આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 4 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. અને જો ભાઈબંધ દોસ્તાર ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એને વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 4 માર્ચ 2026નું પહેલો પ્રશ્ન છે, ડોલ જાત્રા તહેવાર કયા રાજ્યમાં ઉજવાયો? સાચો જવાબ છે આસામ. બીજો પ્રશ્ન છે, પ્રોજેક્ટ હનુમાન કયા રાજ્યમાં લોન્ચ થયો? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. ત્રીજો પ્રશ્ન છે, કયા દેશની એલિસા હિલી ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો? સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ચોથો પ્રશ્ન છે, નૌસેનાના મુખ્યાલયમાં નૌસેનાના હથિયાર મહાનિદેશન તરીકે કોને નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે બીપી સિંહ. પાંચમો પ્રશ્ન છે, શ્રીનગર સેન્ટ્રલ જેલની હેડ બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ છે? સાચો જવાબ છે સબા સૌલ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 4 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ભારત સ્ટીલ 2026 શિખર સંમેલન ભારતના કયા શહેરમાં યોજાશે? સાચો જવાબ છે નવી દિલ્હી. આઠમો પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મ આર્ટ ફેસ્ટ 2026નું આયોજન કયા સંસ્થાના સહયોગથી થયું? સાચો જવાબ છે ફિકી એન્ડ GMA. નવમો પ્રશ્ન છે, 89 વર્ષની ઉંમરે અવસાન પામેલા KP ઉન્નીકૃષ્ણન કોણ હતા? સાચો જવાબ છે રાજકારણી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઇન્ડિયન ઓશિયન નવલ સિમ્પોઝિયમના ચેરમેન તરીકે કયા દેશને નિમણૂક મળી? સાચો જવાબ છે ભારત. તો આ હતા 4 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આવા જ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.